જીતુભાઈ ચાવાળા 198 વર્ષ પ્રાચીન તીર્થ શ્રી રાજકોટ જૈન તબત સંઘ માંડવી ચોક દેરાસર। આજથી અમારા પર્યુષણ પર્વ મહાપર્વતાધિરાજ પર્યુષણ પર્વની આરાધના શરૂ થઈ રહી છે। રાજકોટના પણ પૂરા ભારતભરના જૈન લોકો આજથી 8 દિવસ પોતાની સેવા આરાધના આખા વર્ષ દરમિયાન કરેલા કોઈ પણ જાતના જાણતા અજાણતા કરેલા પાપ કર્મોનો નાશ કરવા માટે આ 8 દિવસ પ્રભુ ભક્તિમય બની અને આરાધના કરી અને પોતાની જાતને પવિત્ર બનાવશે। ત્રિલોકનાથ દેવાધિદેવ 24 તીર્થંકર જીવદયા પશુપાલક મહાવીર સ્વામી ભગવાન કે જેમને જીવદયા અતિશય વાલી એમની રક્ષણ કરી અને જીવની રક્ષા કરવા માટે પણ જૈનો આજે ઉમટી પડશે કે ભાઈ 8 દિવસ કે પશુપાલનના આદેશને માન આપી અને જેટલી જીવ હિંસા ઓછી થાય એનું ધ્યાન રાખશે। સવારના પ્રભુ આરાધના મારા સાહેબોના વ્યાખ્યાન પ્રભુની આરાધના, ત્યારબાદ બપોર પછી ભવ્યાતિ ભવ્ય ત્રિલોકના દેવાધિદેવો 24 તીર્થંકરને ભવ્યાતિ ભવ્ય કરોડો રૂપિયાના આંગીના દર્શન માટે યુવા મંડળો એની આંગી કરશે અને રાતના પ્રભુની ભક્તિમય બની રાતના 11 વાગ્યા સુધી પ્રભુ ભક્તિમય લીન કરશે અમારા શૈલેષભાઈ વ્યાસ અને ધર્મેશભાઈ દોશી। આ આરાધનાની અંદરમાં રાજકોટના આ તીર્થ સમાન જિનાલયની અંદરમાં રાજકોટનો એક જૈન આ 8 દિવસની અંદરમાં તીર્થના દર્શન કરવા આવશે અને આ પર્યુષણ મહાપર્વ પૂરા થયા બાદ 22/9/24 રવિવારના રોજ તમામ જૈનો એક થઈ અને અહીંયા ત્રિલોકનાથ દેવાધિદેવના સાનિધ્યની અંદરમાં સંઘ જમણની જમશે, પ્રસાદ લેશે બધાય। એક પ્રસાદ રૂપ અમારું આ સંઘ જમણ હોય છે। રાજકોટનો તમામ મૂર્તિ પૂજક જૈન સમાજ અહીંયા પધારશે।